બધા ગુજરાતી ફેમિલીનો એક જ પ્રશ્ન કે આજે ખાવામાં શું બનાવવાનું છે. કોના ખિલાફમાં જ લગભગ બધી કોમેન્ટ લખવાય છે. મને જવાબ આપવાની મજા આવે. મારામાં ઘણીએ દેખી બકા તારે દેખી શું કરવું હે. હેલો મિત્રો, કેમ છો બધા? હું આશા કરું છું તમે બધા એકદમ મજામાં જ હશો. તો ચલો મિત્રો, આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો વાગી ગયા છે બપોરના 3 અને આજે છે સોમવાર અને અમે જઈએ છીએ બજારમાં કેમ કે અમને કમરમાં પડી ગયો આજકો. પહેલાનો તમે વ્લોગ જોયો હશે તો તમને ખબર જ હશે કે હું બેઠો તો મારા કેડમમાં આંચકો પડી ગયો હોય. આંચકો કે ચાહકો એમથી એક બધા અલગ અલગ કે એટલે પડી ગયો હે. તો 2 દિવસથી તો અમને એટલી બધી કમર દુખાય ને કે કેવી રીતે હેડો મજાક નહીં કરો. તો મેં કીધું મટી જશે 2 દિવસમાં નોર્મલ હે પણ નહીં મળતો. હેડવામાં બી તકલીફ પડે બરાબર નહીં. તો હવે જઈએ દવાખાને બતાવી દઈએ પહેલા અને જોઈ લઈએ ડૉક્ટર શું કહે છે હવે કે વધારે મોટો પ્રોબ્લેમ ના હોય તો નહીં જોઈએ નોર્મલ જ હશે. માલિશ બીજું હાલશે અને મટી જાય. અને બજારમાં બીજા કામ બી છે 4-5 કામ ભેગા થયા છે. મિક્સર લેવા જવાનું, દવા લેવા જવાનું, દવાખાને બતાવવાનું છે અને કુર્તી બદલાવાની છે. અને આ જે કપડાં પહેર્યા ને મિત્ર ઢગલામથી લાયેલા છે પણ સારા લાગે નહીં લાગતા? મસ્ત મસ્ત કુર્તી હારી હે. મસ્ત લાગે મસ્ત લાગે. તમે પણ હતો સારો લાગો મસ્ત. આ જો આ મિત્રો સાચું આ શર્ટ હે ને ચારે પહેર્યું તો ખબર હે. આ જો હાલ યુટ્યુબ ના અંદર ડીપી ના અંદર આ શર્ટ હે અને ઇન્સ્ટાગ્રામ માં લગભગ આ જ છે. તારે પહેર્યું તો એના ભાઈ હવે પહેર્યું હે. જો આ મોણસ જોડે એટલા બધા કપડા હે અને હું કપડા લાવવાનું કહું ને તો મને શું કે કપડા ના લાવવાના. અને અમના જોડે એટલા કપડા હે ને કે કપડાનો નંબર નહીં આવતો બોલો પહેરવામાં. ખુલ્લું પડતું હતું પછી ખબર ના પડી. હું જાડો થયો કે શર્ટ ફિટ થઈ ગયું ખબર ના પડી. એટલે તમે સમજી જાજો કે મારા આયા ભાઈ ઓને આયા ભાઈ મને 2 થી 3 જણા એવો કહી રહ્યો કે ભાઈ કે ચમ તું હુકાઈ ગયો હે. આ જોજો તમને હુકાયેલા લાગે. સાચું કસમ થી કીધું. કાલ ને તો કીધું પેલી નોમ નહીં આલ્બમ એ તો હવે કોઈ કેવું નહીં હો. બધું હવે આપણે જઈએ બજારમાં કન્ટિન્યુ. તો ભાઈ આવી ગયા બજારમાં અને મારે જે પેલા દવાખાને બતાવવાનું હતું પહેલાં લઈ લીધું તો 109 નંબરે હું નામ હિંમતનગર વાળા કરીને ભાઈએ ને હાડવે દે ને દેશી એટલા માટે હોય આયા જોઈએ 1-2 કલાકમાં નંબર આવશે એટલે કડા બજારનું કામ બતાવી દઈએ બધું. તો ચાલો હવે મળીએ બજારના અંદર. મેં કીધું અને કીધું બ્લોગ બજારમાં ઉતારવાનું ચાલુ કર પણ આ તો મને શરમ આવે. પબ્લિક જોવે ને બધું જોવા દે જોઈ જાય પબ્લિક તો તું કોઈ નહીં કરે ને તો જોવે અને કરશે તો જોવે. તો ચાલો મિત્રો મળીએ બજારમાં. મિત્રો ત્યાંથી આવી ગયા આપણે એમપી દુકાનના અંદર અમને કુર્તી લેવા માટે. કઈ પસંદ કરી? આ પિંક હારી નહીં લાગતી? મિત્રો કોમેન્ટ કરજો ખાલી બતાવજો આખી વ્યવસ્થિત બતાવ. મસ્ત લાગે જો એક પિંક બી મસ્ત લાગે છે અને બીજી કઈ બતાવી દીધી મને? અલા તાર પાસે આવી પીળા કલરની તો ચેટલી અહીં પણ મસ્ત લાગે તને પીળો કલર તારા પર શૂટ વધારે થાય. શું કેવું? હા મારો મિત્ર જેવો સેમ લાગે. શું કે આવી સેમ ઓયથી લીધી? ઓવે એક વ્લોગમાં હતી. પૂરી બેન તમારી કોપી મારે હારી ના હારી લાગે લઈ લે. પણ તારા જોડે ઓલરેડી હે ને તું કાલ હોજે બી આવી સેમ ટુ સેમ પીળી પહેરી હતી ખબર હે ને? હા તો હવે પિંક લઈ લે મિત્રો. આર્યું શર્ટ મારા માટે કેવું લાગે ખાલી કોમેન્ટ કરજો. મને તો ઓછું જ ગમે હે એટલું બધું કોઈ ખાસ નહીં પસંદ. હા તારો ફોન તો મારે જોડે લે ફટાફટ પસંદ કરી લે. હવે જવાનું દવાખાન નંબર આવી જાય. તો મિત્રો દવાખાનમાં અંદર ગયા હતા અને 1 કલાકે બહાર નીકળ્યા. એવું મશીન લગાવ્યું કે પાછળ ના વાઇબ્રેશન વાળું આમ તો મજા આવી ગઈ. પટ્ટી મારી એક્સરે કર્યો અને કે નોર્મલ સ્નાયુનો દુખાવો હોય ને. તો ચાલો હવે બજારમાં ફટાફટ ફોર્મ પતાવી દઈએ અને ડાયરેક્ટ હવે ઘરે જ જઈએ. હવે ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ મિત્રો. તો મિત્રો બજારમાંથી આવી ગયા આપણે ઘરે. કેમ બજારમાં વધારે બ્લોગ શૂટ કર્યો નહોતો કેમ કે ગાડીઓના અવાજ ને બધું આવે એટલે અવાજ શું ક્લિયર આવતો નહીં એટલે બજારમાં બધું ફટાફટ બધું કામ પતાવી દીધું. 4-5 કામ ભેગા થયા બધા પતાવી નાખ્યા ને આવી ગયા ઘરે. દવા પણ બતાવતું એ બી બતાવી નાખ્યું અને પાછળ મારે લગાવીએ પટ્ટી ના. અને દેખો ચા બને હવે. હોજના કેટલા વાગ્યા? 6 વાગ્યા. 6 વાગે બને ચા.
મારા મમ્મી માટે ચા બનાવજો હું ઉભરાઈ નોખ્યો અને કહું ભાઈ ને કહું શું કહું ભાઈ ના વાળી મારો વોક એમ કહી દે મારી ભૂલે સાચી જો તમારા મમ્મી દેખાવ ચાવ અત્યારે શિકાર મારા મમ્મી દેખે બકા મારા મમ્મી તો દેખવાનો આવે છે દેખવાનું હે ના મારા મમ્મી આ દેખવાનું દેખાઈ જાય મારા અમે ઘણીએ દેખીએ બકા તારે દેખી શું કરવું હે હા તે સવારમાં ચા પીધી હતી ને મસ્ત રીતે કોને સવારમાં એ પીધી જ નહીં મને ચા પીધી 2 દિવસ થઈ મેં પરમ દિવસે ચા પીધી હતી પરમ દિવસે પીધી હતી ને પરમ દિવસે પીધી તો પરમ દિવસે પીધી હતી ને પરમ દિવસે એ હું જ મિત્રો આરી શું કહેતી હતી 4-5 દિવસના પહેલા વ્લોગમાં કે મેં ચા છોડી મેકી આ હે તમે છોડી મેં કે હું નહીં પીતી ખબર ને તમને તો પરમ દિવસે જ પીધી હતી ના કોક વાર ભાગ્યે જ પી લઉં બાકી નહીં પીતી હું જો પીવું ચા છોડી મેકી કોક વાર પી લઉં આ તો કોઈ રીતે એક નંબરની જુઠ્ઠી માણસ છે એક નંબરની જુઠ્ઠી એક નંબરની જુઠ્ઠી છોડી હે અરે હે જુઠ્ઠી હે ને અમે છોકરીઓ હોય ને બધી જુઠ્ઠી જ હોય લગભગ ના બધી જુઠ્ઠી ના હોય સોરી આ જુઠ્ઠી હોય છોકરી અરે આ છોકરો એટલે વધો ને આ જુઠ્ઠી નહીં શું ના જોયા તો જોઈ લે ના જોયા હોય તો લે ભાઈ મારા અંદર જોવાલાયક કોઈ એક ના કોમેન્ટ કરજો કોમેન્ટ કર હા તો શું જોઈને આયા મને સાચી વાત છે કે મારા અંદર જોવાલાયક કોઈ હોય ના શું તારા નસીબ ફૂટ્યા લાય ફોડું ના નહીં ફૂટે લાય ફોડું ફોડું ફરીથી ચાર મને તરસ લાગી ચારને તો ચલો મિત્રો મસ્ત રીતે ચા પી લઈએ તો મિત્રો દેખો ભરતને તો આંચકો પડ્યો ને એટલે જેવી રીતે હેડે દુખે મને મિત્રો જો સીધો માણસ છે હેડે એમ નહીં હેડે સીધો જેવી રીતના હેડે એમ હેડાય હા મતલબ કે 2 મિનિટ માટે હેડવું તો હેડે રે બાકી રેગ્યુલર હેડવું ને તો એને કોઈ જો નાટકડા પટ્ટી મારી બતાવજો જો આ પટ્ટી મારી માલિશ બી કરી હતી ના થોડી વાર કરીને ખાલી 40 થી કોઈ વજન બી ઉપાડ્યું ને 40 મિનિટ ખાલી ટેબલ ઉપર બેઠો ને એટલામાં તો નસ પકડાઈ ગઈ પણ ડોક્ટર શું કહેતા હતો કે આજકાલના તો કે આજકાલના ખોરાક એવા કોણ કે ના કારણે બોલ શું કરવાનું બોલ હવે તું સારું હા શું કે શું કે ડોક્ટરે સાચી વાત કીધી તો શું સાચી વાત કીધી કે ખોરાક બજાર નાખો તો પછી ઉઠાય બજારના છે કીધા ઘરના તો ખાઈએ છીએ એમ ના એને બધું પહેલાના ખોરાક એવા આવતા હોય બધું બિયારણ વાળું આવે ને ભેળવેળ હા મને એટલે કે ખબર કે તમારો દુખે એનું મેન કારણ તારા મમ્મી હા તમને ક્યાં ડોક્ટરે કીધું? હા કીધું તું નતું કીધું નતું કીધું આ તો મસ્તી કરે હા ડોક્ટરને બતાવ પેલો મને કે તમારા દુખે એનું મેન કારણ તમારા મમ્મી ક્યાં છે ડોક્ટરે કીધું એ તો મને બતાવ પેલા મારો જઈને લવણો ચાર નથી લમણોમાં 4 મિલે હા એ જમવામાં શું બનાવવાનું હોય જમવામાં શું બધા ગુજરાતી ફેમિલીનો એક જ પ્રશ્ન કે આજે ખાવામાં શું બનાવવાનું છે અને જવાબ શું હોય તારે જે બનાવવું બનાય આજ જોઈને જવાબ શું બનાવવાનું કહો દવા ખાવો તમારા બધાના ઘેર આ જ પ્રોબ્લેમ રહેતો હોય બધાના નહીં 90% પબ્લિકના ઘેર આ પ્રશ્ન રહેતો જ હશે કે આજે જમવામાં શું બનાવવાનું છે જો તમારો આવો પ્રશ્ન રહેતો હોય ને તો કોમેન્ટ કરીને કહી દેજો પબ્લિકે કંટાળી હવે હકીકત રે કે નહીં રહેતો જમવામાં શું બનાવવાનું રોજનો એક જ પ્રશ્ન મેનુ બનાવી દો સોમથી શનિવારનું મેનુ બનાવે સોમવારના મંગળવારના પૂછવાનું ના ડાયરેક્ટ શાકમાં ખાઈ દૂધી લઈને આવ્યા બીજું કોઈ નહીં લાગે ધીરો કરવા દૂધી લાવે પેલા ગટ્ટા બનાવવા માટે પણ હું કે ચા તો હાલ પીધી લીધી હવે આખા દાડે ગટ્ટા ચા ના મજા આવે આજ બનાવશે હારી શું આવે શાહી પનીર બનાવશે હારી મારા સાહેબ પરી નતા ખાવું હું તો બપોરે બા પાડીએ મારતો મને કોઈ ભાવતું જ નહીં મજાક કરું લે કોઈ શાહી પનીર તો આવડે બનાવતે એકલું પનીર બનાવતે આવડતું નહીં પનીર હે તો તે બનાવીએ કોઈ હે તો નહીં બનાવવામાં ચલો તો કન્ટિન્યુ આપણા આવી ગયા બીમાર માણસના જોડે જે હાલ ઉભા ને થઈ ગયા હતા વિડીયો માટે તો થઈ જાય થઈ જાઓ એકવાર ઊંઘાઈ જુ ને એટલે ભાઈ ઊભો નહીં થવડાતો રિયલમાં એ તો મારી કમર અકળાઈ ગઈ અકળાઈ ખતરનાક થઈ જાય કસમથી સપોર્ટ કર
સપોર્ટ કરું, તમે સપોર્ટ કરજો, હું આ લોયન સપોર્ટ કરું. એકવાર ઊંઘાઈ જુ ને પછી જલ્દી ઊભું નહીં ખવડાવતું. અરે એવું તો શું કોણ શું કે થાય હે કોણ કે હે ઊભું થવાનું? આજ હે ને આજ મારો શેનો એટલે મને કોઈ બોલી નહીં કહેતા તમે. શેનો મારો બાકી તમે મને આખો દિવસ બોલ કરી શા માટે કોણ લાવી? શું લાગી? તમારી સેવા થાય. થેન્ક યુ. ભગવાન વેલકમ. તમારા પતિને 100 વર્ષની ઉંમર આલે. ઉંમર તો બરાબર હે પણ હાટું મારે તો કહો એકલા હોવા જેવું શું કરશે? મારામાં જવાનું હેડ એવું કોઈ બોલવું નહીં પણ શું પણ બધાને 100 વર્ષની ઉંમર આલે. બધી પબ્લિકને બધાને ખુશી ખુશી રાખે ભગવાન, ઘરમાં શાંતિથી રાખે ને બૈરું મસ્ત ચાલે. આવું બૈરું તો હાલી જ દે, બધાને હાલે. તમારે ખાવું તો આવી જાઓ. જામફળ ઠંડુ લાવીએ ને શરદી થઈ જાય. પણ અંદર ફ્રીજમાં પડી તમે ના કીધું કે હું વસ્તુ લાવું તો મને યાદ કરાવવાનું એટલે મેં યાદ કરાવ્યું. અમને છે બધું વસ્તુ લાવીને મૂકી દે ફ્રીજમાં ખાવાની લાઈન ખાવા માટે મારે યાદ કરાવવાનું. બોલો ખાવાનું ભૂલી જવું યાર. બધું લાઈન મૂકી દઉં. કાલ લાવી દઉં મોસંબી બધું લાવી દઉં. એમને બધું પડ્યું રમવા હુકાઈ જાય પડ્યું. ઓબલી ને બધું પડી જ છે પાછું. તો મિત્રો વાગી ગયા સાંજના 7, 7:30 અને લાગી ગયા વહેલા ભૂખ. સવિતાબેન શું કરો તમે? ટીવી દેખે. એમને ટીવી દેખે અને ખાવાનું શું બનાવ્યું? લે બાજરીનો રોટલો. શું બનાવ્યું? કઢી, ખીચડી, બાજરીનો રોટલો અને કઢી. કઢી ને ખીચડી. ખીચડી જો સોરી કઢી ને બાજરીનો રોટલો મિત્રો કોને ભાવે ખાલી કોમેન્ટ કરજો. લગભગ મોસ્ટલી બધાને ભાવતો જ હોય. અમુકને નાય ભાવતો હોય, જે આવા માણસો હોય એ નાય ભાવતો હોય. તને ભાવે? હારલો કાઢો મત કહેજે ભાવે કે નહીં ભાવતો, દિલથી કહેજે. કાઢો ભાવે, મને મજા આવે. લગભગ બધાને ભાવતો છે. જો ભાવતો હોય તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો યાર. કોમેન્ટ કરવામાં યાર તમે પબ્લિક થોડા ઢીલા હોય યાર. એકદમ મજબૂત કોમેન્ટ કરો જેથી અમે એકદમ રિપ્લાય હાલવા મજબૂર થઈ જઈએ. મસ્ત ખરાબ કોમેન્ટ ના કરતા. હા ખરાબ કોમેન્ટ ના કરતા પણ એટલી મસ્ત કોમેન્ટ કરો ને કે અમારે જવાબ આલવા એકદમ મજબૂર થઈ જવું છે. અને ઓના ખિલાફમાં જ લગભગ બધી કોમેન્ટ લખવાયેલી છે. મને જવાબ આલવાની મજા આવે. એના ખિલાફ લખો એટલે હું બધા જવાબ આલે. ખાસ તો આજ તો બજારમાં ગયા હતા. બજારમાં વધારે બ્લોગ શૂટ નતો કર્યો. એ બકડમાં કે કરું વિરાકી 2 મિનિટ. બજારમાં વધારે બ્લોગ શૂટ નતો કર્યો કેમ કે બજારમાં જઈએ ને તો બહાર ટ્રાફિકના કારણે અવાજ એટલો બધો આવતો હતો. અને પ્લસ કે દવાખાનામાં ગયા ને તો 2 થી 2.5 કલાક તો ખાલી દવાખાનામાં જ જતા રહ્યા. એટલે પછી આયા રિટર્ન અંધારું થઈ ગયું. હવે ઘરે જઈ ગયા. શું કહેવું? ભીડ બહુ હતી દવાખાનામાં. ટ્રાફિક વધારે હતી દવાખાનાની અંદર. તો ચલો મિત્રો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો વિડીયોમાં કોઈ નવા જોતા હોય, પહેલી વાર આ વિડીયો આપણું જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નોટિફિકેશન ચાલુ કરી નાખજો. એટલે શું જેથી અમારા નવા વિડીયો આવે તો તમને તરત નોટિફિકેશન આવે ને તમે જોઈ લો. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે આટલા સુધી જ રાખીએ. જય હિન્દ, જય ભારત. બાય બાય. મળીએ બીજા નવા દિવસે નવા બ્લોગમાં. બાય બાય. બાય બાય.